નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપ પટેલ યુનિગ્રીન ઓર્ગેનિક તરફથી. હવે આપણે અત્યારે આ યુનિગ્રીનના એક પ્લોટ ઉપર આવ્યા છીએ, જેનું પોતાનું જ કંપનીનું R&D પ્લોટ છે. ત્યાં હવે આપણે આ પ્લોટ ઉપર જોઈ શકો છો કે આ ગુજરાત 5 નંબર જે વેરાયટી છે ચણાની, દેશી ચણા, એ ત્યાં કને વાવેતર કર્યું છે. અને એના અંદર યુનિગ્રીને આ વખતે એક એની પોતાની પ્રોડક્ટ ગ્રેન્યુલ્સ ફોર્મમાં જે પ્રાઇમિક્સ કરીને ડેવલપ કરી છે, તો એનું રિસર્ચ કર્યું છે કે શું પ્રોડક્ટના અંદર છે વિશેષ. તો હવે આપણે એ પ્રોડક્ટ વિશે વધુ જાણકારી માટે આપણા જોડે સંવાદદાતા ઉદ્ધવ પટેલ, જે એક ઓનર જ છે આપણા યુનિગ્રીનના, તો વાત કરીએ. હવે ઉદ્ધવભાઈ, આપણે આમાં એક તો પહેલાં પ્રોડક્ટ વિશે પછી વાત કરીએ. પહેલાં શું છે ડિફરન્સ, પ્રોડક્ટ નાખે આપણે કર્યા પછી શું ડિફરન્સ મળ્યો છે, તો આપણે થોડુંક સમજાવી શકો છો? હા, આપણે આ સાઈડ છે એ બાજુ આપણે પ્રાઇમિક્સ નામની પ્રોડક્ટનું એપ્લાય કરેલી છે ને આ બાજુ એપ્લાય કરેલી નથી. તો પહેલાં તો એ આપણે જર્મિનેશનમાં જ ફરક નજર આવે છે. અને તમે જર્મિનેશન સાથે એનો ગ્રોથ, હવે સાવનભાઈ આપણે આ ગ્રોથ એમને બતાવી શકો છો. આ બાજુ જે અપ્લાય નથી કરી અને જર્મિનેશન જોઈ શકો છો, અને આ લેફ્ટ સાઈડ હતું. હવે રાઈટ સાઈડ જ્યાં કને આપણે આ બાજુથી અપ્લાય કરેલું છે ગ્રેન્યુલ ફોર્મ, ત્યાં કને એમની હાઇટ, જર્મિનેશન, ફૂટ, બ્રાન્ચની ફૂટ બધી આપણે જોઈ શકો છો. અને જ્યાં તંતુમૂળનું પ્રમાણ બી વધારે છે. ચણામાં ખાસ કરીને તંતુમૂળનું પ્રમાણ જોવાનું હોય છે, જેથી સીધું મૂળ જાય છે, એનામાં આજુબાજુ તંતુમૂળ ફૂટતા નથી. પણ આ જે આપણે પ્રોડક્ટ ડેવલપ કરી છે એ બધું ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવી છે. આપણે પ્રાઇમિક્સ નામની પ્રોડક્ટ છે એને અપ્લાય આ સાઈડ કરેલું છે, મારી જમણી બાજુ કરેલું છે, ને આ બાજુ લેફ્ટ સાઈડ ડાબી બાજુ કરેલું નથી. તો એનામાં તમે જર્મિનેશન જોઈ શકો છો ચણાનું, ને એની બ્રાન્ચીસની સંખ્યા બી જોઈ શકો છો કેવી છે, કેટલી છે. ને ઉપર કુમાસ, આપણે કુમાસની વાત કરીએ તો કુમાસની સંખ્યા બી બહુ જ નહિવત છે, જે બાજુ યુઝ કરેલ નથી એ બાજુ. ને આ બાજુ જુઓ કુમાસ, ને ફ્લાવરિંગ બી વહેલું છૂટવા માંડી ગયું છે. તો શું આમાં ખાસ હવે વાત કરીએ, આપણે જોઈ લીધું કે યુઝ કરવાથી શું ફાયદાકારક છે, બરાબર. હવે બીજી વિશેષતા કે આપણે આ જે ખાતરના અંદર કઈ વસ્તુ એડ કરીએ છીએ, કે મેન કઈ પ્રોડક્ટ ટેગલાઇન છે કે જેના ઉપર આપણે કયા બેઝ ઉપર બનાવીએ છીએ આપણું જે ગ્રેન્યુલ ફોર્મ છે? પહેલાં આપણે ચણાને જર્મિનેશન માટે આપણે વર્મી કમ્પોસ્ટ યુઝ કરીએ છીએ, જેથી પરફેક્ટ જર્મિનેશન આવે. જર્મિનેશન આવ્યા પછી ચણાનું આપણે માવજત કરીશું, પછી ફ્લાવરિંગ બેસશે ને પછી આપણે આગળ વધારી શકીશું. અચ્છા, બરાબર. તો હવે આપણે આ જે પ્રોડક્ટ વિશે થોડીક નોલેજ આપી,